સુરતમાં દાદાની ઉંમરના માણસે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। 7 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી કરી દુષ્કર્મ આચર્યા અંગે કોઈને જાણ નહીં કરવા માટે ધમકી આપનાર આરોપીની સુરત લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે। દાદાની ઉંમરવાળા વ્યક્તિએ 7 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીએ પોતાની દાદીને જાણ કરી હતી। ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ શાળામાં ગુડ ટચ અને જેવા અનેક કાર્યક્રમો થકી જાગૃત થયેલી 7 વર્ષની બાળકીએ પોતાની દાદીને જણાવ્યું હતું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી। તે દરમિયાન પ્રિન્સના દાદા બાળકીને ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા। ત્યારબાદ પીડિત બાળકીને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી। ફક્ત એટલું જ નહીં, બાળકીએ દાદીને જણાવ્યું કે દાદાની ઉંમરના વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। ગુનો દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી હતી। આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીની ઉંમર 52 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે। જ્યારે આરોપીને ખબર પડી કે તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે ત્યારે તે ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો। આરોપીને ખબર પડી કે તેની ઉપર FIR દાખલ કરવામાં આવી છે ત્યારે તે નાસી છૂટ્યો હતો। પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કર્યું હતું અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે।